શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા હાંસોટ રોડ પર આવેલ તુલસી સ્ક્વેરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળો તારીખ 28મી ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ અંગેના આહવાનને અનુસરી આ મેળાનું આયોજન કરાયું છે। આ મેળાનું ઉદ્ઘાટન અંકલેશ્વર નગર સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના પદાધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 10 દિવસ સુધી કાર્યરત રહેશે। આપણા અંકલેશ્વરમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક વોકલ ફોર લોકલની યોજના હેઠળ અંકલેશ્વરમાં સ્વદેશી મેળાનું આયોજન થયું છે। આ સ્વદેશી મેળો તારીખ 28 થી તારીખ 9 સુધી અંકલેશ્વરમાં 10 દિવસ માટે કાર્યરત રહેવાનો છે। એનો સમય સવારે 10 થી રાતના 10 સુધીનો રહેશે। આની અંદર આપણા દેશમાં, આપણા રાજ્યમાં બનાવેલી વસ્તુઓનું વેચાણ થશે, પ્રદર્શની છે, લોકો અહીંયા આવશે અને દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે, વોકલ ફોર લોકલના સપનાને મજબૂત કરવા માટે અહીંયાથી ખરીદી કરી દેશના જે કારીગરો છે, દેશના જે ઉદ્યોગકારો છે, એનું ખરીદી કરીને દેશના અર્થતંત્રને મજબૂત કરશે। એટલે મારે અંકલેશ્વરની જનતાને અપીલ છે, સ્વદેશી મેળાની ફરજિયાત મુલાકાત લો અને આપણા લોકલ ફોર વોકલના સપનાને સંપૂર્ણ સાર્થક કરો।